સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ઉપર। જણાવી દઈએ આજના સમાચાર। જમ્મુ કાશ્મીરના રિયાસીમાં આતંકવાદીએ શ્રદ્ધાળુઓને લઈ જતી બસ પર હુમલો કર્યો છે। આ બસમાં 10થી વધારે લોકોના મોતના સમાચાર છે, જ્યારે ઘણા લોકો ઘાયલ થયા છે। આ આતંકી હુમલાને નવી દિલ્હીમાં પીએમ મોદી અને નવા મંત્રીમંડળ શપથ ગ્રહણ સમારોહ દરમિયાન થયો હતો। આ હુમલો રિયાસી જિલ્લાના કદ્દા વિસ્તારમાં થયો હતો। આતંકવાદીઓએ બસ પર ગોળીબાર કર્યો, જેમાં ડ્રાઈવર ઘાયલ થયો અને તેણે બસના સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવી દીધું હતું, જેના કારણે બસ ખાઈમાં પડી ગઈ હતી। વાત કરીએ વડોદરાની, તો વડોદરામાં 9 જૂન માઇગ્રેશન, અનિદ્રા તેમજ માનસિક તણાવની બીમારીથી પીડાઈ એન્જિનિયરિંગની એક મહિલા લેક્ચરને બીમારીઓ દૂર કરવાની સલાહ આપી પોતાની જાતને નાડીવૈદ અને આયુર્વેદિક ડોક્ટર તરીકે ઓળખાણ આપતા બોટાદ જિલ્લાના હવસખોરે વારંવાર દુષ્કર્મ ગુજારી લેક્ચરના દાગીના તેમજ ₹1 લાખ રોકડા પડાવી લીધા હતા।